અને સ્ટુડન્ટ સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। આજે ફરીથી આપણે ધોરણ 6માં હિન્દીમાં જે પાઠ નંબર 6 સુબહ છે એનો એક ભાગ છે આપણે જોયો તો। ત્યાર પછી આજે આપણે બીજો ભાગ છે એના વિશે જોવાનું છે। તો છેલ્લે આપણે જોયું હતું કે જે રેશમા છે એ પોતાના મમ્મીને કહે છે કે બસ તમે મને ખાલી સામાનનું લિસ્ટ અને એક થેલી છે એ આપી દો, ત્યારે તુમ લે आओगी કે અકેલી, એટલે કે એની માતા જે છે એ પૂછે છે કે તું એકલી જ લઈને તું એકલી જ કે જે લાડવા બનાવવાનો સામાન છે એ લઈ આવીશ, માને પૂછા, એટલે કે માએ એવું પૂછ્યું। તો નની છે એટલે કે જે રેશમા છે એ કહે છે કે હા માં, एक बार पहले भी तो लाई थी, એટલે કે આની પહેલાં પણ એક વખત લઈ આવી હતી। તો રેશમા કી આવાજ મેં દૃઢતા थी, એટલે કે રેશમાનો જે અવાજ છે એમાં દૃઢતા હતી। તો ત્યાર પછી તો ઠીક હે तुम ही ले आओ लेकिन ध्यान से जाना, એટલે કે એની માતા જે છે એ રેશમાને કહે છે તો એ કે સારું કે તું જ કે લઈ આવ પણ ધ્યાનથી જજે, સારા સામાન નિકુડ વાલી દુકાન से ही मिल जाएगा, એટલે કે બધો જે સામાન છે એ જે નાકું છે નિકુડવાલી, એટલે કે જે નાકા ઉપર જે દુકાન છે ત્યાંથી મળી જશે। દુકાન સે હી મિલ જાયગા, એટલે કે ત્યાંથી જ મળી જશે। થોડી દેર બાદ રેશમા સામાન લેકર લौटी, એટલે કે થોડી વાર પછી છે રેશમા બધો સામાન લઈ અને આવી। उसने गुल्लू को आवाज़ दी, એટલે કે એને ગુલ્લુને બોલાવ્યો, એટલે કે એના નાના ભાઈને। गोलू ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ, એટલે કે ગુલ્લુને છે એ કહે છે કે આલે હું તારા માટે ચોકલેટ લઈ આવી છું। गोलू टॉफ़ी पाकर खुशी से उछलने लगा, એટલે કે ગોલુ છે એ ચોકલેટને લઈ અને ખુશ થઈ ગયો અને ઉછળવા લાગ્યો, કૂદવા લાગ્યો। कुछ ही दिन बीते थे, એટલે કે કેટલાક દિવસો વીત્યા હતા, પસાર થયા હતા। एक दिन शाम को रेशमा का घर दियो की झिलमिल प्रकाश से जगमगने लगा, એટલે કે થોડાક દિવસ પછી છે એક દિવસ રેશમાનું જે ઘર છે એ સાંજના સમયે અનેક જે દીવાઓ છે એનાથી મહેકી ઉઠ્યું, પ્રકાશિત થવા લાગ્યું। પૂરા મહોલ્લા જગમગ રહા થા, એટલે કે આખો જે એરિયો છે, આખો જે વિસ્તાર છે એ દીવાઓથી જગમગતો હતો। જहाँ રોશની ही રોશની थी, એટલે કે બધી જગ્યાએ છે રોશની જોવા મળતી હતી। ક્યાં જમીન ક્યાં આસમાન, એટલે કે ક્યાં જમીન અને ક્યાં આસમાન। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है, એટલે કે રેશમા છે ને દાદીએ એવું કીધું કે આજે દીપાવલી એટલે કે દિવાળી છે તો એ અંધેરાને એટલે કે જે અંધારું હોય એના ઉપર આ ઉજાળાની જીત છે। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है, એટલે કે બુરાઈ છે એના ઉપર સાચાની એટલે કે જે ખરાબ છે તેના ઉપર સારાની અને જે ખોટું છે એના ઉપર સત્યની વિજય હંમેશા હોય છે। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे, એટલે કે તે જ દિવસે છે એ શ્રી રામ ભગવાન છે રાવણને મારી અને અયોધ્યા પાછા આવ્યા હતા। उसी खुशी में यह तो त्यौहार मनाया जाता है, એટલે એના જ ખુશીમાં આ જે ત્યોહાર છે તહેવાર છે મનાવવામાં આવે છે। रेशमा और गुल्लू बड़े ध्यान से दादी जी की बात सुन रहे थे, એટલે કે રેશમા અને એનો નાનો ભાઈ ગુલ્લુ છે એ ધ્યાનથી દાદીની જે વાત હતી એ સાંભળી રહ્યા હતા। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया, એટલે કે થોડા સમય પછી છે બધાએ ભેગા થઈ અને પૂજા કરી અને પ્રસાદ ખાધો। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया, એટલે કે ગોલુ છે તો એ પોતાના મિત્રોની સાથે ફટાકડા ફોડવામાં મગ્ન થઈ ગયો। रेशमा अपने दादा दादी के साथ फुलझड़ियाँ जला रही थी, એટલે કે રેશમા છે તો એ એના દાદા દાદી સાથે જે ફૂલઝડી હોય એ સળગાવી રહી હતી। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस फटाके को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी है। તો એટલામાં જોયું સોનું રેશમાએ તો ગોલુએ જે પણ ફટાકડો હતો એ
સળગાવી અને મૂકી દીધો તો તેને એવું લાગ્યું કે એ ઓલવાઈ ગયો છે. એટલામાં જ જે છે એમાંથી ચિંગારી છે એ નીકળવા લાગી. ગોલू पीछे पटाखे की तरफ थी. ગોલू की પીઠ એટલે કે ગોલુનો જે વાસો હોય તો એ ફટાકડા તરફ હતો. રેશમા ચિલ્લાઈ એટલે કે રેશમા છે એ બૂમ પાડી, ગોલू ગોલू બચો, तुम्हारे पीछे फटाका है. એટલે એને કીધું કે ગોલू ગોલू તું બચી જા, તારી પાછળ ફટાકડો છે. તો ફટાકો કે સ્વર में રેશમા की आवाज़ दब गई. એટલે કે ફટાકડાનો એટલો બધો અવાજ આવતો હતો कि एमा रेशमा जो अवाज है ये दबाई गयो. बाकी लोग कुछ समझ पाते. सबसे पहले रेशमा जल्दी जल्दी खुर्सी को धकेलती गोलू के पास जा पहुंची. એટલે કે બધાય સમજે એ પહેલાં જ રેશમા છે જલ્દી જલ્દી પોતાની જે ખુરશી છે એને આગળ કરી અને गोलू પાસે એ પહોંચી ગઈ. उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई. એટલે કે એને गोलूने जोरથી धक्को मारी અને પોતે આગળ વહી ગઈ. अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ. એટલે કે એને ખુરશીની કારણ છે એને જોરથી એક ધક્કો લાગ્યો और ધડામ કરતો અવાજ આવ્યો. रेशमा की कुर्सी ने गोलू को जलने से बचा लिया. એટલે કે રેશમાની ખુરશી છે તો એણે गोलूने बढ़ता છે એ बचाવી લીધો. गोलू को कुछ समझ न आया कि उसने धक्का किसने दिया और क्यों. તો गोलू છે એને કંઈ ખબર ના પડી કે એને ધક્કો કોણે માર્યો અને શા માટે માર્યો. તો અહીં જો ચિત્રમાં જુઓ કે આ રેશમા છે અને આ गोलू છે અને અહીંયા ફટાકડો છે એ ફૂટતો હતો. ત્યાર પછી કે ધમાકે की आवाज़ सुनकर माँ पिताजी भी बाहर दौड़े चले आए. એટલે કે ધમાકો થયો તો એનો અવાજ સાંભળી માતા અને પિતા છે બંને બહાર એટલે કે બહાર છે દોડી આવે ઘરમાંથી. कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे. એટલે કે ખુરશી છે એ રેશમાની ઉપર હતી અને નીચે રેશमा હતી. पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया. એટલે કે પિતા છે તેણે ખુરશીને સીધી કરી અને ત્યાર પછી ખુરશી ઉપર એને બેસાડી દીધી. माँ भयभीत थी. એટલે કે માँ છે એ ભયભીત હતી, બહુ ખૂબ ડરેલી હતી. બોલી એટલે કે બોલી કંઈ ચોટ તો નહીં લગી રેશું. એટલે કે તને ક્યાંય ચોટ તો નથી લાગી, તને ક્યાંય વાગ્યું તો નથી. રેશમાને ઉन्हें સારી વાત બતાવી. એટલે કે રેશમા છે તેણે બધી વાત છે એ કીધી. सबने रेशमा की पीठ थपथपाई. એટલે બધા લોકોએ છે રેશમાને પીઠ છે એ થપથપાવી એટલે કે શાબાશી આપી. गोलू रेशमा के पास आकर नाटकी ढंग से बोला. એટલે કે गोलू છે તે રેશમાની પાસે આવી અને નાટકની જેમ છે એ બોલ્યો કે દીદી આજ તો આપને मेरी जान बचा ली. એટલે કે બહેન તે તો આજે મારી જાન બચાવી લીધી. आपका ये धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. એટલે કે આજે તારો ધમાકેદાર ધક્કો હતો એ મને હંમેશા યાદ રહેશે. सभी लोग खिलखिलाकर हंस पड़े. એટલે કે બધા જ લોકો છે એ હસવા લાગ્યા. रेशमा की सारी कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. એટલે કે રેશમાની જે શારીરિક જે ખામી હતી તો એ ક્યારે પણ પોતાના ઈરાદોમાં એને अड़चनरूप नहोती थी. वह आज भी इतनी ही जिंदा दिल और परिश्रम से अपना जीवन जी रही है. એટલે કે રેશમા છે આજે પણ એટલી જિંદા દિલી અને મહેનતથી છે પોતાનું જીવન જીવે છે. उसकी हर सुबह नई सुबह होती है. કે દરેક એની નવી સવાર છે એ નવી સવાર જ હોય છે. वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है. એટલે કે દરરોજ છે પોતાના કામમાં નવા ઈરાદાથી છે એ લાગી જાય છે. તો સ્ટુડન્ટ અહીંયા પાઠ પૂરો થાય છે. ત્યાર પછી આપણે આગળ જોશું.